પાટણ જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શંખેશ્વર તાલુકાના લોલાડા ગામમાં બે બાળકીઓ ડૂબી જવાથી મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। લોલાડા ગામમાં જે તળાવ આવેલું છે ત્યાં કપડાં ધોવા માટે આ પરિવારના સભ્યો સાથે આ બાળકીઓ ગઈ હતી અને આ જે બાળકીઓ છે તે કપડાં ધોવા માટે તળાવમાં ગઈ હતી ત્યારે નાહવા પડી ગઈ હતી અને તે સમય દરમિયાન જે બાળકીઓ છે તે ડૂબી હતી અને આ ડૂબી તે વખતે પરિવારજનો દ્વારા તેને કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ આ બંને બાળકીઓ છે તે બંને બાળકીઓના મોત થયા છે। શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે આ બંને દીકરીઓને પીએમ અર્થે લાવવામાં આવી છે। પાટણમાંથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામ ખાતે જે તળાવ આવેલું છે ત્યાં નાયક પરિવારની બે દીકરીઓ છે તે પોતાના જે પરિવાર છે તેના સભ્યો સાથે કપડાં ધોવા માટે તળાવમાં ગઈ હતી અને આ સમય દરમિયાન જે નાહવા માટે તળાવમાં પડી હતી તે સમય દરમિયાન આ બંને દીકરીઓ જે પાણીમાં ગરકાવ થયો હતો ને ત્યારબાદ આ બંનેના મોત થયા છે। પરિવારજનો દ્વારા આ બંને બાળકીઓને કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ આ બંને બાળકીઓ ડૂબી જવાથી આ બંને બાળકીઓના મોત થયા છે। પરિવારના સભ્યોની સાથે આજે બાળકીઓ છે તે કપડાં ધોવા માટે અને તળાવમાં નાહવા માટે ગઈ હતી ત્યારે આ જે બંને બાળકીઓ છે તે બાળકીઓ ડૂબી ગઈ હતી અને આ બંને બાળકીઓ ડૂબી જવાથી આ બંનેના મોત થયા છે। પરિવારના સભ્યો સાથે કપડાં ધોવા માટે ગઈ હતી આ બંને બાળકીઓ। શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે આ બંને દીકરીઓને આ જે બાળકીઓ છે તેમને પીએમ અર્થે ખસેડવામાં આવી છે। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામનો આ બનાવ છે। આજે બપોરના સમયે આ બંને દીકરીઓ પરિવાર સાથે કપડાં ધોવા માટે તળાવે જાય છે અને ત્યારબાદ આ બંને જે દીકરીઓ છે આ બંને જે બાળકીઓ છે તે તળાવમાં નાહવા પડે છે। તે સમય દરમિયાન આ જે બંને બાળકીઓ છે તે બંને બાળકીઓ ડૂબી જાય છે અને ત્યારબાદ આ બંનેના મોત થાય છે। આ બંનેને શંખેશ્વર આરોગ્ય ખાતે બંનેને પીએમ અર્થે ખસેડવામાં આવી છે। પાટણ આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટણના શંખેશ્વરના લોલાડા ગામની આ ઘટના છે। આ બંને દીકરીઓના મોત થયા છે।